જૂનાગઢમાં માળિયા હાટીના પીખોડનો કોઝવે તણાયો છે। પીખોડથી માંગરોળના વાહન ચાલકોનો સંપર્ક તૂટ્યો છે। ગામના 60થી વધુ ખેડૂતોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। પથ્થરો મૂકીને ખેતરો સુધી પહોંચવા લોકો મજબૂર બન્યા છે। કોઝવે તાત્કાલિક રિપેર કરવા અત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે ગામના 60થી વધુ પથ્થરો મૂકીને ખેતરો સુધી પહોંચવા લોકો મજબૂર બન્યા છે। ત્યારે કોઝવે તૂટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે કોઝવેને તાત્કાલિક રિપેર કરવા પણ સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે। ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લોકો પથ્થરો મૂકીને ખેતર સુધી જવા માટે મજબૂર બન્યા છે। આ ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોઝવે છે એ પાણીના હોવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે। અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20-25થી 30 ખેડૂતો છે, એનો રસ્તો છે અત્યારે, જેની અંદર આજે ખેડૂતને વાવવાનું બાકી છે ને વાવેતર બાકી છે। એટલે જેને દાણા આતે બધું લઈ જવાનું હોય, વાવેતરની અંદર ગાડા છે, બળદ છે લઈ જવાનું હોય, કોઈ છોકરાને સ્કૂલે જવું હોય, આની સમસ્યા છે। એને તાત્કાલિકને ધોરણે આ પુલનું કામ સરકાર કરે એવી આ ખેડૂતની બધાની માંગ છે। અમારે અહીંયા રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે। અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી, એને માટે અમે સો માણસ ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ। બહારના માણસોને ભાડગામના વાળાઓને આવી છે પોઝિશન। અમારે 50-60 ખેડૂત છે દાડીની માટે ને અહીંના સ્થાનિક, એને અટાણે બધાને આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ ઉગાડવું, ગાડી પર કેમ ઉગાડવા, પુલ તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે। પીખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું। એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો એ પુલ ધોવાઈ ગયો છે। હવે સામેને કાંઠેમાં 60થી 70 ખેડૂત પીખોરના છે। અહીંથી 3 ગામનો રસ્તો છે, ભાડગામ, સુલતાનપુર, સિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે। એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે। અને 60 ખેડૂત પીખોરના છે, એ સામે કાંઠે જમીન ધરાવે છે। એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી। એ લોકો વાડીઓની અંદર રહે છે। હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું, પછી એ લોકોને કાયમી રેશનને લેવા માટે ગામમાં આવવાનું, એ ક્યાંથી એને આવવું, ક્યાંથી જવું, કેમ જવું, એ બધું અત્યારે એને મુસીબત ઊભી થઈ છે।